ચાલો વિદ્યાર્થી મિત્રો, સત્યમ સ્કૂલમાં આપનું સ્વાગત છે। આગલા વિડીયામાં આપણે ચાલો ઇતિહાસ જાણીએ। એમાં આપણે તાડપત્ર, ભોજપત્ર અને સિક્કાઓ વિશે માહિતી મેળવી। તેમાં પંચમાર્કના સિક્કા એ જૂનામાં જૂના સિક્કા કહેવાતા। તો પંચમાર્કના સિક્કા કેવી રીતે બનાવવામાં આવે છે તો તેના વિશે છે। તો પંચમાર્કના સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કાને પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે। તો બાળકો, આપણે પુસ્તકમાં આ સિક્કાઓ જોવા મળે છે। તેના પછી છે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ। માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે। તેઓ પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરે છે। તો બાળકો, માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણે પુરાતત્વ શાસ્ત્રીઓને જ જાણવા માટે કહેવું પડે કે તેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે આર્કોલોજિસ્ટ। તે સંશોધન કરીને માહિતી આપે છે। તેઓ પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે। તેના પછી છે બાળકો, પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે। ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનોની નોંધ પણ કરતા હતા। આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે। તેમાં મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન્સાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે। તો બાળકો, પ્રાચીન કાળથી માનવી એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહ્યો છે। તમને ખબર ઓલી કહેવત છે કે ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે। તો માનવી એક જગ્યાએથી બીજી જગ્યાએ કંઈક જાણવાની જિજ્ઞાસા રાખે તો આગળ આવી શકે, અને જો ઘરમાં બેઠા રહે તો કશું આગળ આવે નહીં। એટલા માટે ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા। આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશનો ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે। તેમાં આવા પ્રવાસીઓના કેટલાક નામ પણ આપેલા છે: મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન્સાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે। તેના પછી છે પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે। ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા। એ જ રીતે ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ જાણી શકાય છે। તો બાળકો, પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ સંશોધનથી આપણને ઉત્તર અને પશ્ચિમ ભારતની સિંધુ નદીના કિનારે પાંગરેલી એક મહાન સભ્યતાના દર્શન કરાવ્યા છે। તે ભારતના આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો તેમાં અસ્તિત્વમાં હતા। એ જ રીતે ગંગા નદીની આસપાસ પણ ઘણા ક્ષેત્રોમાં 2500 વર્ષ પહેલાં પણ ઘણા બધા શહેરો વિકાસ થયો હતો, તે પણ અહીંયા જાણકારી મેળવી છે। તો બાળકો, આગળ આપણે જોયું કે નર્મદા નદીના કિનારે 5000 વર્ષો પહેલાં પણ માનવ સભ્યતા વસવાટ કરતી હતી। તેના પછી છે આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીતિરિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે। ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમને આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપે છે। તો બાળકો, આ બધા સાધનોથી આપણને એ સમજાય છે કે એ સમયમાં લોકોનો રીતિરિવાજ, ખોરાક, પોશાક અને ટેકનોલોજી અને સંસ્કૃતિ કેવી હતી તેની માહિતી પણ તેના પરથી મળે છે। તો ભારતના આવા અનેક શહેરો અને અનેક ગામડાઓમાં પણ
આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયની પ્રાણીઓની માહિતી પણ આપી છે. તેના પછી છે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રેતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. તો બાળકો, ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાન છે. તેઓએ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે અને હસ્તપ્રેતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી અનેક પ્રકારની માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન પણ કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. જીવંત કરે છે એટલે કે જાણે કે આમ સજીવન હોય એવું કરે છે. તેના પછી છે બાળકો ભૂમિનું નામ. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. તો બાળકો, આપણા દેશને બે નામોથી ઓળખવામાં આવ્યા છે, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડસ પરથી ઉતરી આવેલ છે, જેને સંસ્કૃતમાં સિંધુ કહેવામાં આવે છે અને પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદી પરથી હતા એવું જાણવા મળ્યું છે અને 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. જો સિંધુ નદીને પણ હિન્ડોસ કહેતા ઈરાનના લોકો અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયાથી ઓળખતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. તો આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. તો બાળકો, ઋગ્વેદમાંથી આપણને આ ભારત નામ જાણવા મળેલું છે. તો ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો અને તેના નામ પરથી આપણો દેશનું નામ ભારત તરીકે ઓળખવામાં આવ્યું છે અને આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃત અને આરંભિક કૃતિમાં ઋગ્વેદમાં પણ મળે છે. તેના પછી છે સાલવારી. તો ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. તો ખ્રિસ્તના ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. અંગ્રેજીમાં AD એટલે એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના. તો 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે BC તો બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વ 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. તો બાળકો, સાલવારી. તો સાલવારી છે એ ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. આપણે સમય જાણવા, મહિનો જાણવા, વર્ષ જાણવા માટે સાલવારી જરૂરી છે. તો આપણને આમાં ઉદાહરણ આપ્યું છે કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે અને ખ્રિસ્ત ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તનો જન્મને દુનિયાના કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. તો અંગ્રેજીમાં એને AD એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ પછીના વર્ષને એમ કહેવાય. દાખલા તરીકે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે BC એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં 2000 વર્ષ. તો આપણને આમાં એક ચાર્ટ દર્શાવ્યો છે કે BC એટલે
2000 વર્ષ પહેલાં અને એડી એટલે 2000 વર્ષ પછી. તો બીસી એટલે 5મી સદી, 4થી સદી, 3જી સદી, 2જી સદી અને 1લી સદી. અને એડી એટલે 1લી સદી, 2જી સદી, 3જી સદી અને 4થી સદી અને 5મી સદી. એવું આપણે આમાં દર્શાવ્યું છે. તો બાળકો તેના પછી છે ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવાતી સમયરેખા. તો ઘણીવાર સાલવારીને એડીને બદલે સી અને બીસીને બદલે બીસીએ તરીકે પણ લખવામાં આવે છે. સી એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ, જ્યારે બીસીએ એટલે બિફોર કોમન એરા એટલે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વ એટલે યુગ પહેલાં. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણને ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. તેના પછી છે આટલું જાણો. તો બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ અને એડી એટલે એનો ડોમિની. એનો અને ડોમિની એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ. શું થાય છે? એડીનો અર્થ શું થાય છે? ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. શિલાલેખ, પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. શિલાલેખ એટલે શું? તો પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. ભોજપત્ર, તો આપણે આગળ આવી ગયું કે ભોજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયના ગ્રંથો લખાતા તેને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ઇતિહાસ જાણવા અન્ય સ્ત્રોતો જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી તમારા શિક્ષકને પૂછો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સત્યમ સ્કૂલમાં આપનું સ્વાગત છે. આગલા વિડીયોમાં આપણે પાઠ પહેલો ચાલો ઇતિહાસ જાણીએ એ અભ્યાસ કર્યો. તેનું સ્વાધ્યાય છે. તેમાં પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. વિકલ્પ પહેલો, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? એ કાપડ, બી કાગળ, સી ભુજ વૃક્ષની આંતરછાલ, ડી ચામડું. તો જવાબ આવશે ભુજ વૃક્ષની આંતરછાલ. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતો નથી? ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતો નથી. એ અભિલેખો, બી તામ્રપત્ર, સી ભોજપત્રો અને ડી વાહનો. તો જવાબ આવશે ડી વાહનો, કારણ કે વાહનો પરથી આપણે ઇતિહાસ જાણવા મળે નહીં. ત્રીજો વિકલ્પ, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? અભિલેખો, બી કાગળ પરના લખાણ, સી કાપડ પરના લખાણ અને ડી વૃક્ષના પાન પર લખેલ લખાણ. તો જવાબ આવશે એ અભિલેખો. ટૂંકમાં ઉત્તર આપો. પ્રશ્ન બીજો છે ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું, બીસીનો અર્થ સમજાવો. તો બીસીનો અર્થ એટલે ઈસવીસન પૂર્વે. ઈસુના જન્મના પહેલાંના સમયને બીસી તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન પૂર્વે એટલે બીસી. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ. બીજું છે એડીનો અર્થ સમજાવો. એડી. એડી એટલે ઈસવીસન પછી. ઈસવીસન પછી, ઈસુના જન્મ પછીના સમયને એડી કહેવામાં આવે છે. એડીનો અર્થ થાય છે એનો ડોમિનો. એનો ડોમિનો. ત્રીજું, ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે? તો બાળકો, ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્કના સિક્કા છે. ક્યાં? પંચમાર્કના. ચોથું, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? તો જવાબ છે ઇતિહાસ જાણવાના
અન્ય સ્ત્રોતો જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓ વગેરે દ્વારા ઇતિહાસ જાણી શકાય છે. પ્રશ્ન ત્રીજો જોડકા છે. પેલું અભિલેખો, તો અભિલેખો એટલે અભિલેખોમાં ઈ પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. ભોજપત્ર એટલે સી ભુર્જ નામના વૃક્ષની છાલ. ત્રીજું તામ્રપત્ર એટલે ડી તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. ચોથું બીસી એટલે ઈસવીસન પૂર્વે એ. પાંચમું એડી, એમાં આવશે બી ઈસવીસન, એડી એટલે ઈસવીસન. તો બાળકો આ હતા સ્વાધ્યાયના પ્રશ્નો.